હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે લઈને આવ્યા છીએ અમદાવાદના સ્પેશિયલ દાલ વડા, જેના માટે આપણે જરૂરી વસ્તુ આટલી જોઈશે, જે તમને સ્ક્રીન પર બતાવવામાં આવેલી છે. બહુ વધારે વસ્તુ નહીં જોઈએ. આમાં આપણે જોઈશે મગની દાળ. તો અહીંયા મેં કિલો 1 મગની દાળ લીધેલી છે. અમારે વધારે માણસો માટે બનાવવાનું હતું, એટલા માટે મેં કિલો 1 મગની દાળ લીધી છે. જે મોટા તપેલામાં ઠંડુ પાણી ભરવાનું છે. મોટું તપેલું લેવું, કારણ કે આ પલળશે તો વધારે થઈ જશે ફૂલાઈને, એટલા માટે. તો અહીંયા મેં 8 થી 10 કલાક પલાળી છે દાળને. હવે આ દાળ પલળી ગઈ છે. તો હવે એને સરસ મસળીને તેમાંથી ફોતરી અલગ કરવાની રહેશે, ફોતરી નીકાળી દેવાની રહેશે. તો હવે આ દાળને એકદમ મસળીને ફોતરી અલગ કરશું. પછી પાણી વડે તે ફોતરીને બહાર કાઢી લઈશું અને દાળ ક્લિયર કરી દઈશું, જે ફોતરી નીકાળી લઈએ પછી. હવે આ રીતે તેને થોડીક મસળશું એટલે ફોતરી અલગ થઈ જશે. અને આ રીતે પાણી નાખી અને ફોતરી તો સાવ હલકી હોય, એટલા માટે તે તરત જ નીકળી જશે. બહુ વધારે મહેનત પણ નહીં થાય. તો આમાં આપણે મસાલો શું જોઈશે, તો કે 4-5 લીલી મરચી, આદું અને તીખાનો ભૂકો, જે મરી તમે કહેતા હોય છે તેનો ભૂકો, જે આપણે આને દાળને મિક્સર કરવાની રહેશે અને પેસ્ટ બનાવવાની રહેશે. તો તેમાં જ આપણે તે મરચી અને આદું અને તીખા નાખી દેવાના રહેશે. તો આ આપણી દાળ હવે ક્લિયર થવા જ આવી છે. તો આપણે આ દાળને સાવ ક્લિયર હું કરી દઈશ. તમે જોઈ શકો છો, લગભગ ફોતરી નીકળી ગઈ છે. હવે દાળ આપણી ક્લિયર જ થઈ જ ગઈ છે. જોઈ લો, આપણી દાળ ક્લિયર છે. હવે આને આપણે મિક્સર કરી દઈશું, જેમાં લીલી મરચી, આદું અને તીખા એડ કરીશું. વધારે નહીં પેસ્ટ બનાવીએ, અને આપણે થોડી રફ જ રાખશું, થોડી આખી પાખી જ રાખવાની છે. મિક્સચર સાવ નથી કરી દેવાની, જેથી કરીને દાળ વડા સરસ બને. હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે અને અડધી ચમચી સોડા નાખવાનો છે. તેને થોડો લીંબુ નાખી અને સોડા ફૂટે, આપણે જે ભજીયામાં કરીએ છીએ ને એ રીતે. હવે તેને મિક્સ કરી દઈશું. હવે જે પેસ્ટ બનાવી છે તેને હવે આપણે તેને ગોટાની જેમ તળીશું વડાને. તો આપણું તેલ આવી ગયું છે. આ વડાને આપણે મરચાં, તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરીશું. તો એના માટે મેં મરચાં તળી લીધા છે. હવે આપણે વડા તળીશું. હવે દાળ વડા આપણા આ રીતે મૂકવાના છે તેલમાં. સાવ ઇઝી છે, કંઈ જ નથી. મીડિયમ ફ્લેમ રાખીશું ગેસની, અને ત્યારબાદ તેને 5 થી 7 મિનિટ સુધી પાકવા દઈશું. બ્રાઉનિશ જેવા ના થાય ત્યાં સુધી પાકવા દઈશું. મીડિયમ ફ્લેમે રાખવાની છે, જેથી બહુ ફાસ્ટ ફ્લેમ રાખશો ફૂલ તો તે લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. તેથી મીડિયમ ફ્લેમ રાખશો તો અંદરથી સરસ પાકી જશે અને બહાર પણ સરસ બ્રાઉનિશ થઈ જશે. તો આને આપણે 5 થી 7 મિનિટ માટે હવે પાકવા દઈએ છીએ. તો હવે તમે જોઈ શકો છો, કલર ચેન્જ થઈ ગયો છે દાલ વડાનો. થોડા બ્રાઉનિશ થાય એટલે હવે તેને આપણે ઉતારી લઈશું. અને તમે પેસ્ટને ફ્રીજમાં રાખી દો તો આખો દિવસ સારી રહે છે. આ ખરાબ નથી થતી. સવારે તમે ખાઈ શકો છો, નાસ્તામાં પણ, અને સાંજે પણ ખાઈ શકો છો. પેસ્ટને ફ્રીજમાં રાખી દો તો તે ખરાબ થતી નથી. સવારે બનાવેલી હોય તો તમે સાંજે તેનો યુઝ કરી શકો છો, એને કંઈ જ થતું નથી. તો હવે આપણા દાળ વડા રેડી છે. તો આપણે હવે તેને એક પ્લેટમાં નીકાળી દઈશું અને આપણે
લીલા મરચાં અને ડુંગળીની જોડે સર્વ કરીશું. તો ગરમા ગરમ દાલવડા તૈયાર છે, જે અમદાવાદમાં બહુ ફેમસ છે અને અમદાવાદના લોકોને બહુ પ્રખ્યાત દાલવડા છે, જે સૌરાષ્ટ્રમાં ઓછા જોવા મળે છે. આ રીતના દાલવડા એકવાર સૌરાષ્ટ્રના લોકો ટ્રાય કરજો, તમને પણ ભાવશે અને મજા આવશે. મને કોમેન્ટ કરીને જરૂર કહેજો કે તમે બનાવ્યા તો કેવા લાગ્યા, ને એકવાર ટ્રાય જરૂર કરજો. મને તો મજા આવી ગઈ, પહેલી જ વાર આ મેં બનાવ્યા છે. તમે પણ બનાવજો, તમને પણ ભાવશે. ને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.